કામ જનતાની સેવાનું જ હોય, પણ કેટલો ફરક છે પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરવામાં અને ગુજરાત રાજ્યના મંત્રી તરીકે કામ કરવામાં? એક એવા કાર્યકર્તા જે વોલેન્ટરી કામ કરતા હોય, જે સતત પોતાના સ્વાર્થ વગર સેવા અને સમર્પણના ભાવ સાથે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરતો હોય. ઘણી વખતે કોઈ બૂથના કાર્યક્રમમાં જવાનું થાય, સામાન્ય આદિવાસી એસસી કોઈ પણ કાર્યકર્તાના ઘરે ભોજન લેવાનું થાય, તો એમ થાય સામાન્ય પરિવારનો કાર્યકર્તા પોતાના પાર્ટીમાંથી આવેલા વરિષ્ઠ માટે એનો જે ભાવ જોવા મળે, આ નિસ્વાર્થ ભાવની જે લાગણીઓ છે ને એ એકદમ એટેચ કરે છે કાર્યકર્તા સાથેનું. અને એટલે એવું કહીશ કે કાર્યકર્તા સાથેના જે એટેચમેન્ટ જે મને અહીંયા પ્રદેશ અધ્યક્ષ તરીકે જે મને મળ્યું છે ને, કદાચ આ સંગઠનની જવાબદારી મારી પાસે ના હોત તો મને એટલી ખબર ના પડી હોત, કેટલો ડેપ્થ ખ્યાલ ના આવ્યો કે કાર્યકર્તા ખરેખર જે ગામડાની અંદર કામ કરતો હોય છે, શહેરમાં કામ કરતો, આટલી પોતાની વ્યસ્તતા વચ્ચે પણ ભારત માતાના જયઘોષનો અવાજ સાંભળે તો પાર્ટીનો કોઈ કાર્યક્રમ છે તો ભગવો પહેરી અને સતત પાર્ટી માટે સતત દોડતો રહે, આ રાષ્ટ્રપ્રેમ જોવા મળે છે અને કાર્યકર્તાની અંદર પાર્ટી માટેનો પ્રેમ પણ જોવા મળે છે.